જે સભાનું સંચાલન કરી રહ્યા છે અને બનાસનું ગૌરવ કહી શકાય, જેમણે અનેક પાદપૂર્તિ અને ગઝલ સ્પર્ધાઓમાં નંબરો પણ મેળવ્યા છે અને ગુજરાતનું કોઈ એવું લબ્ધ પ્રતિષ્ઠિત સામાયિક નહીં હોય કે જેમાં એમની ગઝલ, ગીત કે કવિતા છપાઈ ના હોય, એવા પરબતભાઈ નાઈને હું સાદર રજૂ કરું છું. એમના જે એક શેર સાથે, બધા જ્યાં પાઘડી મૂકે અમે ત્યાં પગ નથી મૂક્યો, બધા જ્યાં પાઘડી મૂકે અમે ત્યાં પગ નથી મૂક્યો, બચાવી એ રીતે થોડી ખુમારી આપણે જીવ્યા. શ્રી પરબતભાઈ નાઈ. આભાર સાહેબ શ્રી. પાઘડીની જ વાત આવી છે એટલે કે પાઘડીનો ભાર લઈને ક્યાં સુધી ફરશો તમે, પાઘડીનો ભાર લઈને ક્યાં સુધી ફરશો તમે, પોથીઓ દળદાર લઈને ક્યાં સુધી ફરશો તમે. અને કઈક યુદ્ધો પ્રેમથી જીતી શકાતા હોય છે ઋષિકેશ સાહેબ, કઈક યુદ્ધો પ્રેમથી જીતી શકાતા હોય છે, હાથમાં હથિયાર લઈને ક્યાં સુધી ફરશો તમે. કઈક યુદ્ધો પ્રેમથી જીતી શકાતા હોય છે, હાથમાં હથિયાર લઈને ક્યાં સુધી ફરશો તમે. અને કોક દી તો અર્થના ઊંડાણને તાગી જુઓ, કોક દી તો અર્થના ઊંડાણને તાગી જુઓ, શબ્દનો શણગાર લઈને ક્યાં સુધી ફરશો તમે, શબ્દનો શણગાર લઈને ક્યાં સુધી ફરશો તમે. અને ઉદયન ઠક્કરનો એક શેર છે કે કવિ માત્ર બે જ ગીતને ગઝલ વારા ફરતી પહેરે છે. શું ગીતને ગઝલની બે જ જોડી કવિ પાસે છે, તો હવે લગભગ એક જોડી થાય છે ગઝલની. એટલે કવિઓ માટે, અમારા માટે કે વસ્ત્ર છાંદસ કે અછાંદસ ના નવા પહેરો કવિ, વસ્ત્ર છાંદસ કે અછાંદસ ના નવા પહેરો કવિ, રોજ ગઝલો 4 લઈને ક્યાં સુધી ફરશો તમે. વસ્ત્ર છાંદસ કે અછાંદસ ના નવા પહેરો કવિ, રોજ ગઝલો 4 લઈને ક્યાં સુધી ફરશો તમે. અને પોથીમાં લીટા કરી થાકી જશે, પંડિતો પડઘા કરી થાકી જશે. પોથીમાં લીટા કરી થાકી જશે, પંડિતો પડઘા કરી થાકી જશે. મનથી જે મોટા નથી એ લોકોને, મનથી જે મોટા નથી એ લોકોને મંચ પણ મોટા કરી થાકી જશે. મનથી જે મોટા નથી એ લોકોને મંચ પણ મોટા કરી થાકી જશે. અને છે પ્રસિદ્ધિ બહુ રૂપાળી નર્તકી, છે પ્રસિદ્ધિ બહુ રૂપાળી નર્તકી, બે ઘડી નખરા કરી થાકી જશે. છે પ્રસિદ્ધિ બહુ રૂપાળી નર્તકી, બે ઘડી નખરા કરી થાકી જશે. અને છીછરા ખાબોચીએ નાવું પડ્યું, છીછરા ખાબોચીએ નાવું પડ્યું, નહોતું ગમતું ગીત એ ગાવું પડ્યું, નહોતું ગમતું ગીત એ ગાવું પડ્યું. ને કંઠમાં કોળ્યો નહીં ખુદનો અવાજ, રોજ પડઘો થઈને પડઘાવું પડ્યું. અને કોઈ બીજાના સ્વયંવરમાં સતત, કોઈ બીજાના સ્વયંવરમાં સતત માછલીની જેમ વિંધાવું પડ્યું, કોઈ બીજાના સ્વયંવરમાં સતત માછલીની જેમ વિંધાવું પડ્યું. અને સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ, સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ એ ગલીમાં સહેજ રોકાવું પડ્યું, સાવ ઉજ્જડ ગામમાં આવીને પણ એ ગલીમાં સહેજ રોકાવું પડ્યું. અને રોજ લીલા તોરણો બંધાવતી, બારી અધખુલી મને બોલાવતી, રોજ લીલા તોરણો બંધાવતી, બારી અધખુલી મને બોલાવતી. આંબલી નીચે ઊભો હું સૂન મૂન, થોર પાછળ આંખ એ છલકાવતી. અને ઊંઘતો આવે પરંતુ સ્વપ્નમાં, ઊંઘતો આવે પરંતુ સ્વપ્નમાં, બાળપણની છોકરી ક્યાં આવતી. ઊંઘતો આવે પરંતુ સ્વપ્નમાં, બાળપણની છોકરી ક્યાં આવતી. અને જેમ સઘળા દ્રશ્ય ધુમ્મસમાં નિરંતર ઓગળે, એમ તારી યાદના એક એક અવસર ઓગળે. કે જેમ સઘળા દ્રશ્ય ધુમ્મસમાં નિરંતર ઓગળે, એમ તારી યાદના એક એક અવસર ઓગળે. માડ મેળી પાન બીડું હિંચકો ઘર ઓગળે, સાંજ ટાણે જીર્ણ દેરી શેરી પાદર ઓગળે.